ચલો દાખલા નંબર 20. દાખલા નંબર 20 માં આ રીતે આપ્યું છે. પદાર્થનું વિઘટન કીધું છે એઝોસાયનોપ્રોપેન એઝોસાયનોપ્રોપેન નું વિઘટન થઈ આપણને C6 એટલે હેક્ઝેન અને નાઇટ્રોજન મળે છે કે N2 મળે છે. આપણને એઝોસાયનોપ્રોપેન નું 543 કેલ્વિન તાપમાને વિઘટન કરતા બે ઘટકો મળે છે. આ પ્રક્રિયાનું 0 સમય દબાણ 34 mmHg હતું. 360 સેકન્ડે તેનું દબાણ 54 mmHg થાય તો તેનો વેગ અચળાંક શોધો. એટલે આપણે વેગ અચળાંક મતલબ કે તમારે શું કરવાનો છે? શોધવાનો છે. હવે આની અંદર જોવાનું છે. જો તમે તો t બરાબર 0 સમય, t બરાબર 0 સમય એટલે અંદર ખાલી કોણ હોય? પ્રારંભિક સાંદ્રતા. પ્રારંભિક સાંદ્રતા મતલબ અંદર માત્ર એઝોપ્રોપેન જ હોય, એઝોસાયનોપ્રોપેન જ હોય. મતલબ જે 0 સમયે દબાણ આપ્યું એ હકીકતમાં કોનું દબાણ છે? એ એઝો સંયોજનનું દબાણ છે. કારણ કે એની અંદર માત્ર 0 સમય પ્રક્રિયક જ હોય, નિપજ હોય નહીં. હવે તમને 360 આપેલું છે, 360 સેકન્ડે, બરોબર? કુલ દબાણ તમને આપ્યું જુઓ. હવે આને પછી સમજીએ આપણે. 0 સમય તો આ જ હતો. હવે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ. પ્રક્રિયા સ્ટાર્ટ થશે એટલે આમાંથી આ બનશે. પણ આ કેટલા બનશે? તો આ જેટલા વપરાશે, આ x વપરાય તો આ કેટલા બનશે? x. જો આ x બન્યો એનો મતલબ x વપરાયો હતો કેટલો? 34. x વપરાઈ ગયો તો બાકી કેટલો રહેશે? 34 - x. સમજો લેજો ફરીથી. આ x વપરાય હતો 34, x વપરાયો તો કેટલો બાકી રહ્યો? 34 - x. તો આ કેટલો બન્યો? x. તો તમારે આ ધ્યાન રાખવાનું છે. હવે 360 સેકન્ડે તમને p કુલ આપ્યું છે. જુઓ p કુલ કેટલો આપ્યો? 54 આપ્યો. p કુલ એટલે ત્રણેયનો એક. કારણ કે આ સમયે પ્રક્રિયાની અંદર આ પણ હશે, આ પણ હશે, આ પણ હશે. ત્રણે ત્રણ ઘટકો હશે. માટે કુલ દબાણ તમને કોનું મળશે? ત્રણ ઘટકોનું શું કરવું પડશે? સરવાળો. 34 - x + x + x બરાબર 54. x ઉડી ગયા. 34 આ બાજુ લઈ જાઓ. x બરાબર 54 - 34 કેટલો આવશે? 20. તો 20 પણ સામો આવશે mmHg. ચલો x મળી ગયો. હવે આપણને જો યાદ હોય તો પ્રક્રિયા વેગ શોધવા માટેનું સૂત્ર શું હતું? k બરાબર 2.303 t log r0/rt. સમજી લેજો. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે t શું કરવાનું, આ k શું કરવાનું છે? શોધવાનું છે. તો k m9 2.303 t કેટલો લઈશું? તો 360 સેકન્ડે કીધું છે. log r0 મતલબ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા. આને આપણે r0 કહેતા હતા, યાદ કરો થિયરીમાં. અને આને આપણે rt કહેતા હતા. rt મતલબ t સમયે સાંદ્રતા. તો r0 તો કેટલો છે? 34 છે. rt મતલબ 34 - x
x આપણે શોધી દીધો છે 20 કિંમત મૂકી દઈશું t બરાબર 2.303 360 log 34 x કેટલો શોધે આપણે 34 માઈનસ 20 તો x મૂકી દો તો 34 માંથી 20 જાય log 34 upon 14 ભાગાકાર કરો k ની કિંમત તમને અહીંયા મળશે ભાગાકાર કરવાનો છે log તમારો શોધવાનો છે સોરી અહીંયા ભૂલથી મેં 34 લખ્યું છે અહીંયા 35 છે રકમની અંદર 35 છે એટલે અહીંયા 35 આવશે ભૂલ કરી છે રકમમાં થોડું ધ્યાન રાખી લેજો તો 35 54 માઈનસ 35 એટલે અહીંયા 19 આવશે તો 34 માઈનસ 19 આવશે અહીંયા 34 માઈનસ 19 તો 34 માંથી 19 જશે તો શું થશે અહીંયા x રાખો બાદ કરો 19 એટલે 15 34 ની જગ્યાએ અહીંયા 35 છે નીચે 15 આનું log શોધો ગુણાકાર ભાગાકાર કરો એટલે આપણને કે મળશે 0.00 47 સેકન્ડ ઇન્વર્સ તો આ રીતે આપણે k ની વેલ્યુ શું કરી શકાય શોધી શકાય ચલો દાખલા નંબર 21 જો દાખલા નંબર 20 ની અંદર થોડુંક આગળ એમાં 2 થી 3 પ્રયોગ આપેલા છે જો એમાં રહી ગયું હતું સમજાવવાનું કે 360 એ પણ આપ્યું હતું અને બીજું 720 સેકન્ડ માટે પણ આપ્યું છે પણ વધારે સમયની જરૂર નથી કે શોધવા માટે કોઈ એક જ t ની સમયની જરૂર પડશે હવે આ પ્રયોગમાં t બરાબર 200 સેકન્ડને આપે તો k શોધવા માટે તમારે કોઈ પણ t માટે એ k તમે શું કરી શકો છો શોધી શકો છો k શોધવા માટે વધુ બે જ કિંમતની જરૂર પડે 0 સમય દબાણ જોઈએ અને t સમય દબાણ જોઈએ પણ t સમય દબાણ બે વખત આપ્યો હોય તો k શોધવા માટે એમાં કોઈ જરૂરી નથી જે દાખલો 20 છે એ જ રીતે દાખલા નંબર 21 ની અંદર છે અહીંયા SO2Cl2 નું વિઘટન છે જો વિઘટન કરતા SO2 Cl2 મળે છે 0 સમય એટલે અંદર માત્ર આ જ હોય નિપજ તો હોય જ નહીં તો 0 સમય જે દબાણ આપ્યું તમને 0.5 એ હકીકતમાં કોનું દબાણ છે એ SO2Cl2 નું દબાણ છે ધ્યાન રાખજો હવે 100 સેકન્ડ માટે જોઈએ 100 સેકન્ડ માટે તો એની ચર્ચા કરીએ આપણે તો 100 સેકન્ડે આ કેટલો બનશે x બન્યો આ x બને તો કેટલો વપરાયો હોય x કારણ કે જેટલો વપરાય એટલો જ આ બને તો કેટલો આવશે 0.5 માઈનસ x આવશે હવે t બરાબર 100 સેકન્ડ એટલે p કુલ કહેવાય તે આપણને ત્યારે p કુલ કેટલું આવ્યું આપણને 0.6 બરોબર p કુલ એટલે શું થયું કે 100 સેકન્ડે પ્રક્રિયાની અંદર SOCl2 પણ હશે SO2 પણ હશે Cl2 પણ હશે તો p કુલ એટલે કે ત્રણેયનો સરવાળો હશે ત્રણેય એટલે કોણ એક આ છે તો મૂકી દો 0.5 માઈનસ x પ્લસ x પ્લસ x બરાબર 0.6 ઉડી ગયા 0.5 આ બાજુ લઈ જાઓ x બરાબર કેટલો આવશે 0.6 માઈનસ 0.5 એટલે શું થશે 0.1 આ રીતે આપણે x ની કિંમત શું કરવાનું શોધવાની છે આ દાખલામાં આને આપણે હંમેશા r0 કહીશું
આ ઘટકને આપણે RT કહીશું. RT મતલબ t સમય સાંદ્રતા, R0 મતલબ 0 સમયે સાંદ્રતા. તો K બરાબર 2.303 t log R0 upon RT. 2.303 t એટલે 100 સેકન્ડ, log R0 એટલે 0.5, RT મતલબ 0.5 માઇનસ x. પણ x ની કિંમત કેટલી આવી? 0.1. log 0.5 upon 0.5 minus 0.1. તો કેટલો આવશે? 0.4 આવશે. ભાગાકાર કરો, ગુણાકાર કરો એટલે k ની કિંમત તમને મળશે. તો k ની કિંમત કેટલી આવશે? હું લખું છું ડાયરેક્ટ. દસની -3 સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ કેમ લખ્યો? કારણ કે t સેકન્ડમાં છે. ચલો કે આવી ગયો. પણ તમારે તો શોધવાનું શું કીધું છે? પ્રક્રિયાને. પણ પ્રક્રિયા વેગ ક્યારે શોધવાનું કીધું છે? અહીંયા ઉલ્લેખ નથી કર્યો. જો તમને હવે તમને કીધું છે કે 0 સમય પ્રક્રિયા વેગ કેટલો, કે 100 સેકન્ડની પ્રક્રિયા વેગ કેટલો, તો તમારે શું કરવું પડે? 0 સમયનો પણ પ્રક્રિયા વેગ શોધવો પડશે અને 100 સેકન્ડની પણ પ્રક્રિયા વેગ શોધવો પડશે. તો પહેલા આપણે જોઈએ 0 સમય. તો પ્રક્રિયા વેગ માટેનું સૂત્ર શું? પ્રક્રિયા વેગ બરાબર k કૌંસમાં SO2 Cl2 ની સાંદ્રતા આવે કે ના આવે? અને આ પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. તો k આપણે શોધી દીધો. કેટલો? 2.32 ગુણ્યા 10⁻³ આ સાંદ્રતા છે. જો સાંદ્રતા 0 સમયની લેશો તો પ્રક્રિયા વેગ 0 સમયનો મળશે. તો 0.5 0 સમયની લીધી સાંદ્રતા ગુણાકાર કરશો તો એનો જવાબ આવશે આપણને 9.2 ગુણ્યા 10⁻⁴. હવે એ જ રીતે t બરાબર 100 સેકન્ડ માટે લેવું હોય તો પ્રક્રિયા વેગ એ જ રીતે આવશે. આમાં જ કિંમત મૂકવાની છે તમારે. k તો ફિક્સ હોય 10⁻³ આની સાંદ્રતા હવે ક્યારે લેવાની? 100 સેકન્ડે લેવાની. જો 100 સેકન્ડે કેટલો છે? 0.5 માઇનસ x. તો x ની કિંમત કેટલી આપણે શોધી? 0.1. તો 0.5 માઇનસ 0.1 બાદબાકી કરશો એટલે આપણને મળશે 0.4. ગુણાકાર કરશો એટલે આપણને મળશે પ્રત્યેકનો એકમ શું? સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા સામા લીધી છે આપણે અહીંયા? વાતાવરણમાં. તો જવાબ શું આવશે? વાતાવરણ ભાગ્યા સમય. આનો એકમ પણ વાતાવરણ ભાગ્યા સમય. પ્રક્રિયા વેગનો એકમ શું? સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતા ભાગ્યા સમય. તો આ રીતે આપણે પ્રક્રિયા વેગ પણ શોધી શકાય. જો કે શોધવા માટેની દબાણવાળા દાખલા વધારે પૂછવાની શક્યતા છે એટલે તમારે શું કરવાનું? હંમેશા પહેલું દબાણ આપ્યું હશે ને એ R0 જ આપ્યું હશે. જો મેઇન વસ્તુ અહીંયા છે. આ x આ કેટલો વપરાય?
તો આ કેટલો બને? આ x વપરાય તો સમીકરણ જોવાનું છે. જો અહીંયા 2 આવતો હોત તો આ x વપરાય તો અહીંયા શું બને? 2x. તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ચલો દાખલા નંબર 22. 22માં દાખલાની અંદર તમારે થોડું ધ્યાન રાખવાનું છે. તમને કીધું છે કે 0 સમય k આપે છે. આ રકમ k નો 10 ની 5 ઘાત અહીંયા કરી છે. જુઓ, આ એવું કહેવા માંગે છે કે અહીંયા જે k લેશો એને 10 ની 5 ઘાત વડે અહીંયા ગુણવાનો છે. એટલે તમારે સરળતા ખાતર 10 ની 5 ઘાત અહીંયા નથી લખવાની, આના જોડે લખી નાખવાની આમ. એટલે ગણતરીમાં કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. ધ્યાન રાખજો. 10 ની 5 ઘાત અહીંયા લખી છે રકમમાં, પણ અહીંયા લખવાની નથી. એ કાઢીને અહીંયા લખી નાખશો એટલે કે તમને સમજાશે. એવું કહે છે કે 0 સેલ્સિયસે કે આ છે, 20 સેલ્સિયસે આટલો છે, 40 સેલ્સિયસે આટલો છે. આ કે આપેલા છે. તમારે સમજવું હોય તો T1, K1, T2, K2, T3, K3 એ રીતે તમે એને સમજી શકો. જો આને આપણે કહીએ T1 તો આને આપણે શું કહીશું? K1. આને આપણે શું કહીશું? T2 તો આને આપણે શું કહીશું? K2. તો આ ધ્યાન રાખવાનું છે. જો તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. T1 0 સેલ્સિયસ, અને 0 સેલ્સિયસ હોય તો શું કરવાનું? કેલ્વિન કરવાનું. તો 273 ઉમેર દો. 273 કેલ્વિન. ચલો K1 એટલે અહીંયા લખું K1 0.0 5 ઘાત. T2 20 સેલ્સિયસ પ્લસ 273 293 કેલ્વિન. K2 કેટલો આવશે? 1.70 ગુણ્યા 10 ની 5 ઘાત. હવે પેલું સૂત્ર યાદ કરો. log K2 upon K1 બરાબર E 2.303 R અહીંયા સોરી K1. અહીંયા શું આવશે? T2 minus T1 plus multiply T2. ચલો આ કિંમત આપણે મૂકીને E શોધવાનો છે. સક્રિયકરણ ઊર્જા આપણે શોધવાની છે. log K2 આપ્યો 1.70 ગુણ્યા 10 ની 5 ઘાત 0.0 10 ની 5 ઘાત. એ શોધવાનો 2.303 R જૂલમાં લઈશ. જો R ની વેલ્યુ જૂલમાં લઈશ તો E પણ આપણને જૂલમાં મળશે. સાદરૂપ આપો. આ ઘાત ઉડી જશે. જો આ બંનેની જે વેલ્યુ આવે આ અને આનો ભાગાકાર કરો. ભાગાકાર કરીને પછી તમારે log શોધવાનો. log શોધીને એની કિંમત તમારે મૂકવાની છે. તો 1.3345. ચલો એ 8.314 અહીંયા આવશે 20 273 203. આને આ બાજુ ગુણાકારમાં લઈ જાઓ, 20 ભાગાકારમાં લઈ જાઓ તો E તમને મળશે. તો E આવ્યો 10 35 58 જૂલ. જો જવાબ શામાં આવ્યો? જૂલમાં આવે. જો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે તમને એવું કીધું છે અહીંયા
હકીકતમાં દાખલો આ રીતે કીધો છે કે 30°C તાપમાને K શોધો અને 50°C તાપમાને તમારે K તમારે શું કરવાનો છે? શોધવાનો છે. બરોબર? કેટલાય કીધું? 30 K શોધો અને 50 K શોધો. તો પહેલા 30 માટેની વાત કરું છું. તો આ દાખલામાં T2 અને T3 લઈએ આપણે, કારણ કે T1 T2 લઈ લીધા છે. 30°C પ્લસ 273 તો શું થશે? 303 કેલ્વિન. K3 તમારે શું કરવાના? શોધવાના છે. પહેલા જો સૂત્ર મૂકી દઈશું, log K3 upon K1 બરાબર EA 2.303 R T3 minus T1 plus T3 પ્લસ ને ગુણાકાર log K3 કેટલો આપણે શોધવાનો છે? K1 આપેલો છે, આપણે જો આ રહે K1 10⁵ ચલો E આપણને આપી દીધો 10 35 58 2.303 R કેટલો લેવાનો? 8.314 કારણ કે આ જૂલ તો આ પણ જૂલમાં. T3 આપી દીધો 303 માઈનસ T1 એટલે 273 અપોન 300 ગુણ્યા 303 ગુણ્યા 273. તમારે આ બાદબાકી કરો એટલે બાદબાકી કેટલી આવશે? 30 આવશે. 30 મૂકો, ગુણાકાર ભાગાકાર કરો એટલે આખી વેલ્યુ તમને મળશે. હવે આ એમ રાખવાનું હોય log K3 0.0787 ગુણ્યા 10⁵. તમારે જાતે ગણતરી કરવાની છે, હું ગણતરી શીખવાડતો નથી. ગણતરી કરો, સાદરૂપ આપો. હવે આનું જે આવશે એ અહીંયા મૂકીશું આપણે. હવે તમારા log કાઢવો હોય, આ log કાઢવો હોય, log કાઢી નાખો તો K3 થશે 0.0787 ગુણ્યા 10⁵. તો અહીંયા જે ગુણાકાર ભાગાકાર આવ્યો એનો તમારે શું શોધવો પડે? એન્ટીલોગ. આ જે આવ્યો એનો એન્ટીલોગ. હવે આનો એન્ટીલોગ કરશો એટલે કિંમત આખી આવશે, એને આની સાથે ગુણાકાર કરી દેશો તો આપણને K3 મળી જશે. જો ગુણાકાર જાતે કરવાનો છે, ભાગાકાર ગણતરી પણ જાતે જ કરવાની છે. તો આ રીતે K3 શોધી શકાય. આ જ ઉપરાંત 50°C માટે કહેતો આને આપણે K4 કહીશું, સોરી આને T4 કહીશું. તો અહીંયા જે આવશે એને આપણે K4 કહીશું. તો સૂત્ર શું આવશે? K4 upon K1. તો K4 T4 minus T1 મૂકીને ગણતરી કરવાની છે. તો આ રીતે તમે K3 શોધી શકાય. તો આ રીતે ગણતરીના દાખલાને આપણે ધ્યાનમાં લેવાના છે અને આપણે એને સમજવાના છે. હજી એક બીજી મેથડ પણ છે, એની પણ ચર્ચા કરું તમને. અહીંયા આલેખ દ્વારા પણ EA શોધવાનો છે, એ પણ હું થોડુંક સમજાવું છું, ધ્યાન રાખજો. હવે log K1 માટે લઉં, log A m ના એમ હોય, આ કે સૂત્ર યાદ કરો RDS માં. E 2.303 RT એક આ સૂત્ર હતું. જો અહીંયા આપણે K1 મૂકી દો તો અહીંયા T1 મૂકવો પડે. ચલો K1 ની કિંમત આપી છે જો અહીંયા, તો અહીંયા K1 ની કિંમત મૂકી દો. K1 ની કિંમત મૂક્યા બાદ એનો આપણે શું કરવાનું? log શોધવાનો છે. શું શોધવાનો છે? log. આપણે A શોધવો છે, RNS અચળાંક. E આપી દીધો જો અહીંયા. E ની કિંમત અહીંયાથી મૂકી દો
આર એટલે જૂલમાં લઈશું 8.314 8.314 T1 એટલે 273 કેલ્વિન. તો બધાની કિંમત મૂકશો. કે આપ્યો અહીંયા, E શોધ્યો, R એટલે 8.314, T1 એટલે 273. તો તમે એનો સરવાળો ભાગાકાર કરશો બરોબર, તો log a ની કિંમત શોધી શકાય. log a ની કિંમત શોધતા હોય તો કઈ રીતે શોધાય એની પર થોડી ચર્ચા કરીએ આપણે અહીંયા, એટલે થોડું વધારે ખ્યાલ આવશે તમને. log k1, તો log k1 ની કિંમત કેટલી? k1 એટલે 0.0787 ગુણ્યા 10⁵ બરાબર log am9, એ કેટલો? 10, 35, 58 ભાગ્યા 2.303 આ 8.314 ટી એટલે 273. આનો ગુણાકાર ભાગાકાર કરીશું, આનો log શોધીશું. જો તમને આનો log સીધો શોધતા ના આવડે તો આ 10⁵ છે ને એ આમાં ઉમેરી દેવાની, એટલે આ રીતે થશે. જો 7, 8, 7 0 થાય જો કિંમત. પોઈન્ટ અહીંયા છે 5 ઘાત છે એટલે 5 પોઈન્ટ કપાય 1 2 3 4 અને બીજો 0 ઉમેરીશું 1 2 3 4 અને આ 0 ને ટોટલ 5 થયા. પોઈન્ટ અહીંયા હતો આમ તો પોઈન્ટ ખસેડો 5 ઘાત 1 2 3 4 5 એટલે પોઈન્ટ અહીંયા જતો રહેશે. થઈ ગયો log. ચલો આનો ગુણાકાર ભાગાકાર કેટલો આવશે? 19.8114. આનો log શોધીશું આપણે તો કેટલો આવશે? 3 પોઈન્ટ. એક આ રીતે આવશે અને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, પ્લસ થશે એટલે સરવાળો થશે. આ બંનેનો સરવાળો કેટલો થશે? તો 23 પોઈન્ટ. હવે આ a શોધવો હોય તો આ log કાઢવો પડે. આ log કાઢવા માટે આનું શું શોધવું પડે આપણે? એન્ટી log. a બરાબર એન્ટી log 23.7073. હવે એક વસ્તુ યાદ રાખજો, મોટાભાગના વિદ્યાર્થીઓ કેલ્સીથી જ એન્ટી log શોધવાના છે અને કેલ્સીથી એન્ટી log શોધે તો પોઈન્ટ આગળ કેટલા છે? પોઈન્ટ આગળ 23 છે. પોઈન્ટ આગળની વેલ્યુ 8 કે 8 થી વધારે હશે ને તો કેલ્સીથી તમે એન્ટી log શોધી શકવાના નથી. ફરી યાદ રાખજો, પોઈન્ટ 8 થી વધારે હશે, સોરી અહીંયા જે 23 લખ્યા છે પોઈન્ટ આગળ કેટલા છે? 23. હવે જો 8 હોત તો, જો 7 હોત તો 7.73 હોત તો કોઈ પ્રશ્ન જ નથી, ડાયરેક્ટ તમે શોધી શકો. સમજી લેજો. પણ 7 થી વધારે હશે તો તમારે શું ધ્યાન રાખવાનું એ સમજાવું. તમારે એન્ટી log આનો જ શોધવાનો, પોઈન્ટ પછીનો. તમારે શું કરવાનું? પોઈન્ટ દબાવવાનું, 70 લખવાના, પછી એન્ટી log ની જે ફોર્મ્યુલા એપ્લાય કરવાની, તો એનો જવાબ તમને અહીંયા મળશે. તો 5.096. આ કોનો એન્ટી log આવ્યો? તો આટલાનો આવ્યો. પોઈન્ટ આગળ જેટલી સંખ્યા હોય એને ઘાત પર મૂકી દેવાનો તો આપણને a મળી જશે. જો તો આપણે a શોધ્યો. હવે આ સૂત્રની અંદર log k ની જગ્યાએ k3 કરું. જો log a એ 2.303 r તો અહીંયા શું આવશે? t3 આવશે. તો જો અહીંયા તમને અહીંયા આ t3 લો તો આ k3 થાય. k3 તમારે શું કરવો છે? શોધવો છે. એટલે આપણે આ k3 શોધવો છે. જો
તો અહીંયા a ની કિંમત મૂકી દેવાની. જો તમારે log a ની ડાયરેક્ટ કિંમત મૂકવી તો પણ મુકાય, કારણ કે આપણે શોધેલી જ છે. જો અહીંયા log a ની કિંમત ડાયરેક્ટ મૂકશો તો પણ ચાલશે. તમે a ની મૂકશો અને એનો log શોધશો તો જવાબ તો આ જ આવવાનો છે. પછી એ શોધી દીધો આપણે. જો r તો ખબર છે 8.314, t3 એટલે 30, 30 મતલબ 300 ને 273 ઉમેરીશું ને તો 303 કેલ્વિન આવશે. r 8.314 લઈશું. એ તમને આપેલો છે. તો આ રીતે k3 પણ શોધી શકાય અને એ જ રીતે k4 પણ શોધી શકાય. ચલો દાખલા નંબર 23. દાખલા નંબર 23 ની અંદર એવું કીધું છે કે પ્રક્રિયા છે 546 કેલ્વિન તાપમાને એનો પ્રક્રિયા વેગ અચળાંક k આટલો છે. એની સક્રિયકરણ ઊર્જા E આપેલી છે. એ શામાં છે ધ્યાન રાખવાની, કિલો જૂલમાં છે. પૂર્વ ઘાતાંક શું શોધવાનું કીધું છે? પૂર્વ ઘાતાંક અવયવ એટલે એ શોધવાનું કીધું છે. યાદ રાખજો, વોન્ટ ઓફ અવયવ પણ કહેવાય, પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવાય. એ શોધવો છે તો સૂત્ર યાદ કરો. આરએનએસ log k બરાબર log a minus e upon 2.303 r t. દેખાય? હવે k આપ્યો. જો log k ની કિંમત 2. ચલો 10 ની 5 ઘાત છે ને એના અંદર ગુણી નાખો તો શું થશે? થશે આટલો. કેટલા પોઈન્ટ થશે? 5. તો કેટલા થશે? ટોટલ 5. log a શોધવાનો છે. e હવે એ શામાં આપ્યું? કિલો જૂલ. જો તો જૂલ કરવા શું કરવું પડે? 1000 વડે ગુણો. 1000 વડે ગુણવાથી 0.3 ખસે. જો આ રીતે તો આનો જવાબ આવ્યો જૂલ પ્રતિ મોલ. 17 99 00 2.303 r 8.314. જો તમારા કિલો જૂલમાં લેવા હોય ને અહીંયા તો આ પણ કિલો જૂલમાં લેવો પડે, પણ આપણે જૂલમાં જ લેવાનો પ્રયત્ન કરવાનો, એટલે ઘાતની ક્યારે ભૂલ થાય નહીં. તો t કેટલો આવ્યો? 546 કેલ્વિન. ચલો ગુણાકાર ભાગાકાર કરીશું અને log ની વેલ્યુ શોધો, બરોબર, અને એનું સાદરૂપ આપશો એટલે તમે આનો log શોધો. અહીંયા કિંમત આવશે, આ m ના m આવશે. જો આનું સાદરૂપ આપશો અહીંયા આવશે અને આ બાજુ લઈ જશો એટલે પ્લસ થશે, એટલે બંનેનો સરવાળો થશે એટલે log a મળશે. હવે એ શોધવો હોય તો log કાઢવો પડે, તો જે સરવાળો આવશે એનો તમારે શું શોધવાનો છે? એન્ટીલોગ. એન્ટીલોગ કેવી રીતે શોધવાનો મેં તમને કીધેલું છે, એ ધ્યાન રાખજો કે પોઈન્ટ આગળ 8 કે તેથી મોટી સંખ્યા હોય તો કેવી રીતે log શોધવું એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે જોઈએ દાખલા નંબર 24. દાખલા નંબર 24 ની વાત કરીએ આપણે તો કઈ રીતે આવશે એ જોઈએ. અહીંયા આપણે કોઈ પ્રક્રિયા આપી છે, એમાંથી નિપજ બને છે. હવે એનો k આપેલો છે, k 2 ગુણ્યા 10 ની -2 સેકન્ડ ઇનવર્સ. પ્રારંભિક દબાણ આપેલું છે R0. પ્રારંભિક દબાણ R0, સોરી, પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, સાંદ્રતા
1 मोल पर लीटर। तो प्रारंभिक सांद्रता मतलब 0 समय आपी। હવે તમને એવું કીધું છે તો 100 સેકન્ડ માટે RT કેટલો થાય એ તમારે શોધવાનું છે। તો સૂત્ર યાદ કરો, K બરાબર 2.303 T log R0 upon RT। K કેટલો? તો 2 ગુણ્યા 10 માઈનસ 2 2.303 T કેટલો? તો 100 સેકન્ડે શોધવાનું છે log R0 એટલે 8 RT આપણે શું કરવાના છે? શોધવાના છે। 100 એ ગુણાકાર કરો, ભાગાકાર કરશો અને log 1/RT મળશે। જો અંદર કેટલો આવશે? તો આનો ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો એટલે એની કિંમત આવશે। ધ્યાન રાખજો। હવે આ log કાઢવો પડશે। log કાઢવો હોય તો આનો શું શોધવાનું? એન્ટી log। એન્ટી log શોધો તો 1/RT કિંમત મળશે। 1/RT પણ તમારે તો RT શોધવાનો છે તો શું કર? RT અહીંયા જશે, અહીંયા જે એન્ટી log આવ્યો એ આ બાજુ જશે એટલે 1 ના ભાગાકારમાં જશે। જુઓ 1 ના ભાગાકારમાં જાય તો એ પાછો ભાગાકાર કરવાનો, સાદુરૂપ જાતે આપવાનું છે, પ્રેક્ટિસ જાતે કરવાની, કારણ કે સાદુરૂપની અંદર કઈ કઈ બાબતો છે એ તમારે જાતે વિચારવાની। જો તમે એવું જાતે વિચારશો નહીં તો ક્યાંક ના ક્યાંક તમે નાની મોટી ભૂલ કરવાના છો, એ તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું છે। ચલો ખ્યાલ આવી ગયો? ચલો 25મો દાખલામાં સુક્રોઝનું જળ વિભાજન આપ્યું છે। જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા કરો તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે। એ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે। એનો અર્ધ આયુષ્ય સમય 3 કલાક આપેલો છે। તેઓ કહે છે કે 9 કલાક પછી સુક્રોઝની સાંદ્રતા કેટલી હશે એ તમારે શોધવાનું। 8 કલાક એટલે તમારે RT શોધવાનો આવે, RT શોધવાનું છે તમારે। તો RT શોધવા માટેનું સૂત્ર છે K બરાબર 2.303 T log R0 upon RT। સમજી લેજો। તમારે અહીંયા ધ્યાનમાં લેવાનું છે કે સાંદ્રતા કેટલી રહેશે, કેટલી હતી એ આપી જ નથી। હતી એનો મતલબ પ્રારંભિક સાંદ્રતા R0 કહેવાય કે ના કહેવાય? તો R0 આપી છે અહીંયા? ના। એવું કહે છે તો તમારે RT પણ કોના આધારે શોધવાનો છે? તો R0 ને આધારે આવશે। પણ અહીંયા જુઓ, આ તો ખબર પડી ગઈ, T એટલે 8 કલાક લઈશું, પણ K આપ્યો છે? ના। તો K અહીંથી શોધીશું। જુઓ તો K બરાબર 0.693 બાય T1/2। યાદ કરો સૂત્ર, T1/2 એટલે 3 ભાગી નાખો 0.231 સેકન્ડ ઇન્વર્સ, સોરી કલાકમાં છે, કલાક ઇન્વર્સ। ચલો K મળી ગયો, અહીંયા મૂકી દો 0.231 2.03 T એટલે 8 કલાક log R0 upon RT। 8 કલાકની જગ્યાએ ગમે તેટલા કલાક લખ્યા હોય, તમને 5 કલાક માટે કહે તો 5 મૂકીશું, 9 કલાક માટે કહે તો 9 મૂકીશું, એ તમારે જોવાનું છે। 8 એ ગુણાકાર કરો, 2.303 વડે ભાગાકાર કરશો એટલે આપણને મળશે શું? log R0 upon RT આખું મળશે। ચલો ગુણાકાર ભાગાકાર કરો તો એની કિંમત કેટલી આવશે? 0.8024 આવે છે। હવે આ log કાઢવો હોય તો આનો શું શોધવું પડે? એન્ટી log। તો ફરી ધ્યાન રાખજો, R0 upon RT, તો આનો શું શોધીશું? એન્ટી log 0.8024।
80 24 તો આપણને r0 મળશે r0 upon rt તો શું આવ્યું અને એન્ટીલોગ તો એન્ટીલોગ શોધવામાં ધ્યાન રાખવાનું 6.3445 હવે આરટી અહીંયા લઈ જાઓ આને નીચે લઈ જાઓ તો આરટી કેટલો આવશે આરટી બરાબર ક્યાં જશે r0 upon 63445 એટલે આનો મતલબ શું થાય કે અહીંયા 1 હોય તો 1 ભાગ્યા આ કરો 1 ભાગ્યા 6.3445 करो तो किलो जवाब આવશે 0.16 r0m9 એટલે કે r0 જે લીધો એના કરતા rt मतलब 8 કલાક પછી rt કેટલો આવશે તો 0.16 માં ભાગનો આવશે मानो के तमने એવું કીધું હોય કે સુક્રોઝ 10 મોલર લીધો છે 10 મોલર તો r0 કેટલો કહેવાય 10 તો 10 से ગુણી નાખશો તો 1.6 આવશે પ્રારંભિક સાંદ્રતા આપી હોય તો ડાયરેક્ટ કિંમત મૂકવાની ન આપી હોય તો તમને એવું કીધું હશે કે કેટલામાં ભાગનો થશે એ જોવાનું છે એ જ રીતે દાખલા નંબર 26 માં પણ જોઈશું આપણે 26 ની અંદર રકમ કઈ રીતે આપેલું છે એ જોઈએ હાઇડ્રોકાર્બન નું વિઘટન કરવાનું કીધું છે હાઇડ્રોકાર્બન ના વિઘટનમાં કે આપેલું છે જો કે 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત ઓકે સાથે e પણ આપેલો છે e માઈનસ કેલ્વિન તાપમાન છે હવે તમને એવું કીધું છે કે સક્રિયકરણ ઊર્જા E શોધો ચલો E શોધવાનું સૂત્ર શું હતું યાદ કરો K બરાબર A કૌંસમાં E upon RT હતું શું હતું E upon RT હવે બંનેને તમારે આ કિંમત અહીંયા મૂકવાનું છે તો શું થશે તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે ગણતરી કરવાની છે બરોબર તો આની સાથે આને સરખાવો જો કિંમત મૂકી દો અહીંયા 4.5 ગુણ્યા 10 ની 11 ઘાત કૌંસમાં 28000 કેલ્વિન તાપમાન बराबर E કૌંસમાં E upon RT થશે હવે અહીંયા સમજવાની બાબત છે આને આની સાથે સરખાવો તો આ A છે તો આને પણ A કહેવાય E ની ઉપર આ ઘાત છે તો E ની ઉપર આ ઘાત છે એ પણ બંને કેવા થશે સરખા આ તમારે સરખામણી કરવાની છે સરખામણી કરશો તો એ એના જેટલો જશે કારણ કે તમને સૂત્ર જ આપી દીધું અને તમને ન પાડે તો k બરાબર આને a કહેવાય જો અને આને શું કહેવાય e upon rt તો માઈનસ e upon rt બરાબર માઈનસ અહીંયા લખી નાખીએ 28000 upon t e upon r t t ઉડી ગયા આની કિંમત કેટલી લઈશું 8.314 લઈશું 8.314 લો જો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થશે t ગયા આની કિંમત લીધી 8.314 તો અહીંયા ગુણાકારમાં લઈ જાઓ તો e આપણને ડાયરેક્ટ મળી જશે
23, 27, 52, 23, 27, 52 जूल प्रति मोल। तो आ रीते આપણે એની સક્રિયકરણ ઊર્જા સરખાવી શકાય। ન ભાવ તો આને ડાયરેક્ટ કોની સાથે સરખાવો? E upon minus E upon RT સાથે। જો TT ઉડી ગયા તો આ ગુણાકારમાં લઈ જશો એટલે આપણને EA મળશે। ચલો દાખલા નંબર 27। દાખલા નંબર 27 એ દાખલા નંબર 26 ની જેમ જ છે। આને પણ log k બરાબર log a minus EA upon E 2.303 RT સાથે તમારે શું કરવાનું છે? સરખાવવાનું છે। ચલો આને આની સાથે સરખાવો તો આ કોમન આવી, આ કોમન છે એનો મતલબ આ પણ કોમન હશે। હવે આ કોમન છે તો આ બંને પણ કેવા હશે? કોમન હશે। તો 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત t બરાબર આ માઈનસ આ પણ માઈનસ E upon 2.303 RT માઈનસ માઈનસ પ્લસ TT ઉડી ગયા R એટલે 8.314 વડે ગુણાકાર કરવાનો છે। તો આને આની સાથે ગુણાકાર કરશો તો E આપણને મળશે। તો E એ કેટલો મળશે? તો 23.93 ગુણ્યા 10 ની 4 ઘાત જૂલ મળશે। જૂલ કેમ? તો R જૂલમાં તો E એ સક્રિયકરણ ઊર્જા પણ જૂલમાં મળશે। ચલો જોઈ લેવું। હવે એને એવું શું કીધું છે કે અર્ધ આયુષ્ય સમય આપેલો છે T1 તો T1 256 મિનિટ। તો એ સમયે તાપમાન કેટલું હશે એ T તમારે શું કરવાનું છે? શોધવાનું છે। તો એ કેવી રીતે શોધવું એની આપણે વાત કરીએ। તો પહેલા જો અર્ધ આયુષ્ય સમય આપ્યો છે એનો મતલબ કે આપ્યો કહેવાય। તો k બરાબર સૂત્ર શું છે? 0.693 બાય T1 કેટલો આવ્યો? 0.693 T1 256 તો k કેટલો આવશે? k કેટલો આવશે? તો એનો k 0.0027 ઓકે। તો આપણને આ રીતે k મળશે આપણને। ચલો k મળી ગયું। જો હવે અહીંયા જો તમારે આપણે આમ જ કિંમત મૂકી દેવાની, બહુ લાંબુ દિમાગ વાપરવાનું જ નથી। અહીંયા જો k ની કિંમત કેટલી આવી? log 0.0027 આવી, 14.34 આવી માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત t આવ્યો। t કેટલો છે? t તમારે અહીંયા આપેલો છે એ તમારે શું કરવાનો છે? શોધવાનો છે। t જુઓ તો t આપણે શું કરીશું? શોધીશું। આ log આપ્યો છે, શોધી નાખો તો એનો log કેટલો આવશે? -2.5675 14.34 માઈનસ ડાયરેક્ટ 4 ઘાત ગુણી નાખો અહીંયા તો 1250 થઈ જશે t। અને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થશે। માઈનસ માઈનસ એટલે શું થશે? સરવાળો થશે અને એનો સરવાળો -16.9175 સરવાળો થાય તો મોટી સંખ્યાની નિશાની આવે। જો -1250 upon t
માઇનસ માઇનસ પ્લસ ટી અહીંયા લઈ જાઓ, આ ભાગાકારમાં લઈ જાઓ, 1250 અપોન 16.9175, તો આપણને એનું તાપમાન 338.87 કેલ્વિન જોવા મળશે. તો આ રીતે એનો દાખલાની ગણતરી કરવાની છે. હવે એ જ રીતે દાખલા નંબર 28 ની અંદર પણ તમારે જોવાનું છે. તો એ 28માં દાખલાની અંદર અગર ખાલી રકમ સમજાવીશ, દાખલા તમારે ધ્યાન રાખવાનું છે, ગણતરી જાતે કરવાની છે. તમને એનું 28માં દાખલામાં એનું નિપજમાં રૂપાંતર થાય છે. નિપજ જો સાથે તમને આપેલું છે 10°C T1 10°C એટલે કે કેલ્વિન કેટલા થશે? 283 કેલ્વિન થાય. ત્યારે તમને K1 આપેલો છે 4.5 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. સક્રિયકરણ ઊર્જા આપેલી છે તમને E આપેલો છે. સક્રિયકરણ ઊર્જા E કેટલા આપ્યો? 60 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે હંમેશા કિલો જૂલ આપ્યા હોય તો જૂલ કરી જ નાખવાના, કોઈ મગજમારી વધારાની કરવાની જરૂર નથી. થઈ ગયું? હવે એવું કીધું છે કે કયા તાપમાને એટલે T2 તાપમાન કીધું છે, એ શોધવાનું છે. કયા તાપમાને? એનો વેગ અચળાંક એટલે કે K2 1.5 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ થાય. એ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. સૂત્ર કયું મૂકીશું આપણે? તો log K2 upon K1 એ 2.303 R T2 minus T1 ગુણ્યા T2. થઈ ગયું? સાદરૂપ આપવાનું છે. હવે log K2 ની કિંમત મૂકીશું 1.5 ગુણ્યા 10⁻⁴ ડાયરેક્ટ ગણી જ નાખવાની, એટલે પ્રશ્ન ઊભો થાય નહીં. 4 ગુણી નાખેલા આવશે, અહીંયા ગુણી નાખો 3 તો શું થશે? 45. અહીંયા તો 3 0 થઈ ગયા, ઘાત ઉડી જશે. જો E આપેલો છે, જો 2.303 R 8.314 લેવાનો, કારણ કે આપણે જૂલમાં લીધો તો R પણ જૂલમાં આવશે. T2 શોધવાના છે. T1 કેટલો છે? 283 કેલ્વિન અપોન T2 આવશે. આનો log શોધો, તો log ની કિંમત કેટલી આવશે એ જોઈ લઈએ આપણે. 0. તો 150 ભાગ્યા 45 કરો અને પછી એનો log શોધો, તો એનો log આવશે 0.5228. આ કિંમત એમને મૂકીશું. અહીંયા આપણે કિંમત આ રીતે રાખીશું. તમારે આ રીતે રાખવું તો પણ વાંધો નથી, તમારે દાખલો ઘણી રીતે ગણી શકાશે. ધ્યાન રાખવાનું. આ ગુણાકારમાં લઈ જાઓ, ભાગાકારમાં લઈ જાઓ તો મળશે શું? T2 minus 283 upon 283 T2. ચલો ગુણાકાર ભાગાકાર કરશો, બરોબર? તો આનો આ અહીંયા ગુણાકારમાં જાય, 60,000 ભાગાકારમાં જશે, તો આપણને અહીંયા કિંમત મળશે
મારી જોડે કેલ્સી નથી એટલે હું લખતો નથી, તમારે જોવાનું. અહીંયા કિંમત આવશે જુઓ. હવે એ જે કિંમત આવશે અહીંયા ગુણાકારમાં કરશો, આ ગુણાકારમાં તો T2 નો ગુણાકાર મળશે. જુઓ કોઈ સંખ્યા સાથે T2 આવશે. હવે તમારે શું કરવાનું, 283 ને આ બાજુ લઈ જવાના, તો માઈનસ હશે તો પ્લસ થશે. આ ગુણાકાર આ બાજુ લઈ જશો તો પ્લસ માંથી શું થશે, માઈનસ થશે. તો અહીંયા T2 આગળ 1 હશે. જે સંખ્યા આવશે એની બાદ કરશો તો સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ જાતે આપવાનું, અને ના સમજાય તો તમારે મને પૂછવાનું. બાકી જાતે પ્રયત્ન કરજો, એકબીજા સાથે ચર્ચા કરજો કે કેવી રીતે આવે. કારણ કે સાદુરૂપ આપણે 5મા 6ઠા ધોરણમાં શીખેલા છે કે કઈ રીતે ગુણાકાર ભાગાકાર કરવો, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓગણત્રીસમો દાખલો. આ દાખલાને તમારે થોડોક સમજવાનો પ્રયત્ન કરવાનો છે. દાખલો અઘરો છે પણ ધ્યાન રાખજો, રકમ 2 થી 3 વાર વાંચશો તો આ દાખલાને સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો એ દાખલાને સમજવા માટે આપણે વાત કરીશું કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પ્રારંભિક સાંદ્રતા આપણે R0 ધારી લીધી છે. એવું કહે છે કે 298 કેલ્વિન તાપમાને 10% પ્રક્રિયા પૂર્ણ થવા 10% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય T1 એ 308 કેલ્વિન તાપમાને 25% પૂર્ણ થવા માટે લાગતો સમય એટલે કે T2 બંને સરખા થાય છે. 298 કેલ્વિન કરાવશો તો 10% પૂર્ણ થવા માટે લાગતો સમય માનો કે T9 છે. 308 કેલ્વિન કરાવશો તો 25% પૂર્ણ થવા માટે લાગતો સમય માનો કે T2 છે. પણ બંને સમય કેવા થાય છે, સરખા થાય છે. તો સક્રિયકરણ ઊર્જા શોધો. ચલો R0 તો આપી છે, તો RT કેટલો થાય, તો યાદ કરો 10% પૂર્ણ થાય એનો મતલબ શું, કેટલા ટકા બાકી હશે, 90%. તો R0 ના 90% ભાગ્યા 100 એટલે કેટલો આવશે, 0.9 R0 જેટલું. ચલો અહીંયા તો અહીંયા RT કેટલો રહેશે, RT 25% પૂર્ણ થાય. 25% પૂર્ણ થઈ મતલબ 75% બાકી રહી. તો R0 ના 75%, R0 ના 75% શું આવશે, 0.75 R0. ચલો RT મળી ગયો આપણને. તો હવે એની આપણે વાત કરવાની છે. અહીંયા આપણે સમજવાનું છે કે કઈ રીતે ફોલો કરીશું. તો યાદ કરો T બરાબર 2.303 K log R0/RT. હવે આના માટે વાત કરો તો આપણે T કઈ લઈશું, T1. તો એનો શું લઈશું, અચળાંક K1 લઈશું. આનો વેગ અચળાંક આપણે ધારી લઈશું, વેગ અચળાંક T1 માટે K1 હોય કે ના હોય, અને T2 માટે શું હોય, વેગ અચળાંક K2 હોય. તો અહીંયા આપણે T1 લખો, T1 માટે લેશું તો અહીંયા K1 આવશે. અહીંયા શું થશે, 2.303 K2 log R0/RT. તો બંનેનો સમય કેવો છે, સમય કોમન છે. જો કીધું હતું બંને માટે લાગતો સમય સરખો છે,
એટલે કે T1 બરાબર T2 છે. T1 બરાબર શું લખીશું? 2.303 K1 log R0. RT ની જગ્યાએ હવે શું લખીશું? 0.9 R0. T2 માટે જાઓ 2.303 K2 log R0. તો આ કેટલું આવશે? RT 0.75 R0. હવે અહીંયા જુઓ R0 ઉડી ગયા. શું વધ્યું? 2.303 K1 log 1/9. અહીંયા શું વધ્યું? 2.303 K2 R0 ઉડી ગયા છો તો log 1/0.75. હવે આની કિંમત શોધવાની છે તમારે. જો તો એક કેલ્સીથી આપણે શોધી નાખીશું તો એની કિંમત આવશે આની કિંમત 0.045 71 303 K2 આનો આવશે 12.48. અહીંયા જો આ સરખું છે તો શું થશે? ઉડી જશે. K2 આ બાજુ લઈ જાઓ તો K2 upon K1 ઉપર શું રહ્યું? 12.48. આ ક્યાં જાય? નીચે 0.045 71. તો એનો ભાગાકાર કરો, કિંમત શોધો તો કેટલી આવશે? 2.73. એટલે આપણે ડાયરેક્ટ K2 upon K1 શું કર્યું? શોધી દીધું. જો ડાયરેક્ટ K2 upon K1, નથી K1 આપ્યો કે નથી K2 આપ્યો, તો તમે K1 K2 આના પરથી નથી શોધી શકવાના. T1 એ K1 હોય, કારણ કે તાપમાન બદલાય તો K બદલાય. તો T1 એ K1, તો T2 એ K2. પણ અહીંયા પ્રશ્ન એ છે કે K1 અને જો અહીંયા જો આપણે હજુ સક્રિયકરણ ઊર્જા શોધવાની છે એટલે વધારે ખ્યાલ આવશે. log K2 upon K1 E 2.303 R T2 minus T1 T1 plus ગુણ્યા T2. અહીંયા જો તમને T2 આપ્યો, T1 આપ્યો, ચાર વસ્તુ આપ્યા. E એ તમારે શોધવાના છે. આની કિંમત આપણે 8.314 લઈશું. પણ K1 અને K2 ના આપ્યા હોય તો તમે E એ કેવી રીતે શોધી શકો? તો તમારે K1 અને K2 નો ગુણોત્તર મળશે. જો આ બંને સમીકરણ સરખાવશો ને, જો તમે આ બંને સમીકરણ સરખાવવાથી તમારે K2 upon K1 ડાયરેક્ટ મળી ગયો. જો આમ તે કિંમત ડાયરેક્ટ લખીશું. log 2.73 E 2.303 R એટલે 8.314 T2 એટલે 308 માઇનસ 298. આ રીતે આનો સાદરૂપ આપશો એટલે તમને E મળશે. તો એનો E 75,990. જવાબ શામાં આવશે? જૂલમાં. કેમ? કારણ કે R જૂલમાં લીધું છે. હજુ વધારે શું કીધું છે શોધવાનું? સક્રિયકરણ ઊર્જા શોધો. હજુ એવું કીધું છે, હજુ આગળ T3 આપ્યું છે 318 કેલ્વિન તાપમાને K3 શોધો. તો હવે આ દાખલાની ગણતરી આગળ જોઈ ગયા એ જ પ્રમાણે
log k3 upon કઈ રીતે ગણતરી કરીશું? અહીંયા a તમને આપેલો છે, સોરી આ રીતે જવા માટે એના કરતા ડાયરેક્ટ અહીં એક વધારાની વેલ્યુ તમને આપી છે, a ની વેલ્યુ આપી છે, a આપ્યો આરએનીય સચરાંક કેટલો આપ્યો છે? 4 ગુણ્યા 10 ની 10 ઘાત સેકન્ડ ઇન્વર્સ આપ્યો. તો એ આપ્યો તો ડાયરેક્ટ આપણે પેલું log k બરાબર log a માઇનસ ea upon 2.303 RT વાળું સૂત્ર મૂકી દઈશું, આરએનએસ નું છે. જો પણ અહીંયા T3 છે તો તમને અહીંયા શું મળશે? K3. તો log K3 એ આપ્યું 4 ગુણ્યા 10 ની 10 ઘાત માઇનસ એ આપણે શોધી નાખ્યું 75,990 2.303 આર કેટલો? 8.314 T3 એટલે 318 કેલ્વિને છે. એટલે તમારે શું કરવાનું? આનો log શોધવાનો. હવે હંમેશા સમજાવો, તમને જો log શોધતા ના આવડે તો કઈ રીતે કરવાનું? તો તમારે log 4 ની કિંમત શોધી નાખવાની. કોની કિંમત શોધવાની? log 4. તો log 4 ની કિંમત તો તમને ખબર પડી જ જશે. આપણને ખબર છે log 4 ની કિંમત 0.6021 છે જ. જો log 4 ની કિંમત કેટલી આવી? 6021 આવી. તો 10 ની 10 ઘાત છે, તો આનો log કેટલો થાય? આનો log જેટલી ઘાત હોય એટલો થાય કે ન થાય? જો 10 ની 4 ઘાત હોય તો આનો log કેટલો થાય? 4. 10 ની 5 ઘાતનો log 5. તો 10 ની 10 ઘાતનો log 10. તો 10 વત્તા કરો, વત્તા તો આપણને શું મળશે? 10.6021 આવશે log k3. આનું સાદુરૂપ આપશો, એની કિંમત મૂકશો તો 12.4803 છે. બાદ બાકી કરો બંનેની અને log k3 મળશે આપણને. હવે k3 શોધવો હોય તો આ બાજુ એનું શું લેવું પડે? આપણે એન્ટી log લેવો પડે. સમજો બાદ બાકી કેટલી આવશે? લખી નાખો ચલો. માઇનસ 1.87 જેટલી આવશે. હવે તમારે k3 શોધવો હોય તો આ log કાઢવો હોય તો આનું શું શોધવું પડશે? તમારે એન્ટી log શોધવો પડશે. અને માઇનસનો એન્ટી log પણ તમને આવડતો હોવો જોઈએ કેલ્સીથી શોધવા માટે. ધ્યાન રાખવાનું છે. હવે દાખલા નંબર 30. ચલો પહેલા ફરી એકવાર યાદ રાખજો, આને બે સમયને સરખાવવાના છે. જો સમય સરખાવશો એટલે k2 upon k1 નો ગુણોત્તર મળશે. અને k2 upon k1 નો ગુણોત્તર મળશે તો આપણે કારણ કે t1 અને t2 તો આપેલા છે તો સક્રિયકરણ ઊર્જા મળશે. સાથે એ આપી દીધો, એ આપ્યો હોય, e આપ્યો હોય એટલે આ થયું. જો e આપ્યો, e આપ્યો અને t3 આપ્યો તો આપણે k3 શું કરી શકાય? શોધી શકાય. હવે આ જ રીતે દાખલા નંબર 30 ની અંદર જોઈએ. અહીંયા ધ્યાન રાખજો, દાખલો આવડે એવો છે, બહુ સહેલો છે, ગણતરી તમારે જાતે જ કરવાની છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો. એવું કીધું છે કે એક પ્રક્રિયા છે, એવું કહે છે કે 298 કેલ્વિન તાપમાને એનો જે પ્રક્રિયા વેગ 293 કેલ્વિન તાપમાને જે પ્રક્રિયા વેગ છે, માનો કે પ્રક્રિયા વેગ એટલે એને k કહેવાય, વેગ અચળાંક. પ્રક્રિયા વેગ અચળાંક k1 છે. હવે એને શું કીધું છે?
313 કેલ્વિન તાપમાને વેગ અચળાંક K2 એ કેટલા ગણો છે? તો 293 નો જે વેગ અચળાંક છે એનાથી 4 ગણો છે. 4 ગણો એટલે 4k1 લખાય કે ના લખાય? કેટલા ગણો છે? 4 ગણો છે. તો સક્રિયકરણ ઊર્જા શોધો. તો આને આપણે શું કહીશું? T1 અને T2 log K2/K1 E 2.303 R શું આવશે? T2 minus T1 ગુણ્યા T2. જો K2 કેટલો? તો 4k1 નીચે જો K2 કેટલો? 4k1 કારણ કે 4 ગણો છે. નીચે k1 ઉડી જશે એટલે log 4 આવશે. E એ શોધવાનો છે 2.303 R 8.314 T2 થઈ ગયો. log 4 ની કિંમત છે જોઈ ગયા 60 21 આપણે. તો આ ગુણાકારમાં લઈ જાઓ, બાદબાકી કરી ભાગાકાર સાદુરૂપ આપશો તો આપણે સક્રિયકરણ ઊર્જા શોધી શકાય. અને ઊર્જા પણ આપણને જૂલમાં જ મળશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે.